वडोदरा की पॉलिटेक्निक कॉलेज जहां पर मतों की गिनती की प्रक्रिया चल रही है, वहां पर भाजपा प्रत्याशी डॉक्टर हेमांग जोशी पहुंच चुके हैं। दरअसल इस वक्त जो जानकारी मिल रही है उसके मुताबिक 8 राउंड की मतों की गिनती की प्रक्रिया पूर्ण हो चुकी है और भारतीय जनता पार्टी वडोदरा में 3 लाख की लीड से आगे चल रही है। वडोदरा में भारतीय जनता पार्टी जीत की ओर है, तब डॉक्टर हेमांग जोशी पॉलिटेक्निक कॉलेज पहुंच चुके हैं और वहां पर भारतीय जनता पार्टी के कई अग्रणी और कार्यकर पहले से ही मौजूद है। ऐसे में भारतीय जनता पार्टी पर विश्वास जताने के लिए डॉक्टर हेमांग जोशी की ओर से जनता का धन्यवाद अदा किया जा रहा है। हूँ खूब ज नतमस्तक थईने जोઉં છું। जे प्रकारे हर हमेश भारतीय जनता पार्टी पर वडोदरानी प्रजा विश्वास मुक्ति आवी छे અને મોદી સાહેબ માટેનો જે વડોદરાવાસીઓનો પ્રેમ છે, મોદી સાહેબના જે વિકાસલક્ષી યોજનાઓ છે, જે કાર્યો છે, 10 વર્ષનું જે સુશાસન છે, આપે જોયું હશે કે આ વખતની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર કશે મુદ્દો જ ના હતો। જ્યારે આ પ્રકારની એક પ્રોગ્રેસિવ અને પોઝિટિવ સરકાર ફરીથી લોકો ચાહે છે, ત્યારે વડોદરાની જનતાએ મોદીજીને ફરી એકવાર ખોબે ને ખોબે પ્રેમ આપ્યો છે। જે ચોક્કસ એક સૈનિક તરીકે, એક કાર્યકર્તા તરીકે અમારા સર્વે ધારાસભ્યશ્રીઓ પણ મારા કરતા વડીલ છે, અનુભવી છે। એમની સાથે સંકલન કરી, એમની સાથે માર્ગદર્શન કરી, અમારા સંગઠનના તમામ અધ્યક્ષીઓ, અમારા મહામંત્રીશ્રીઓ, સંગઠનની પૂરી ટીમ અને અમારા વોર્ડ સ્તરથી બૂથ સ્તરના કાર્યકર્તાઓને સાથે લઈ અને ચાલવાનો જ મારો વિનમ્ર પ્રયાસ રહેશે। મતદારોને તો હું નતમસ્તક પ્રણામ કરીશ। હું માનું છું કે વડોદરાની અંદર જે ગરમીની લહેર હતી, એની અંદર મતદાતાઓએ મોદીની લહેરથી આ ગરમીની લહેરને માત આપી છે અને અમારા કાર્યકર્તાઓ કે જેઓ એ દિવસે 12 કલાક સુધી બૂથ પર તડકામાં બેઠા હતા, આ કાર્યकर्ताओं मेहनत परिणाम है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।